शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? પહેલું સેમેસ્ટર દિવાળી પહેલાં પૂર્ણ કર્યા બાદ હાલના સમયમાં આપણે પરીક્ષા પણ પહેલાં સત્રની પૂર્ણ કરી. ત્યારબાદ હવે આજથી આપણે દ્વિતીય સત્ર એટલે કે સેમેસ્ટર 2નો પ્રારંભ કરીશું. તો વિજ્ઞાન વિષયની અંદર બીજા સેમેસ્ટરમાં આપણે દરેક વસ્તુનો અભ્યાસ કરશું. સાથે સાથે તેમની પાઠની અંદર જે પ્રયોગ આવે છે એ પ્રયોગો પણ અભ્યાસ કરશું. તો આપણે આજે પાઠ નંબર 12 વનસ્પતિમાં પ્રજનન વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો જોઈએ વનસ્પતિમાં પ્રજનન. વનસ્પતિમાં પ્રજનન, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ રિપ્રોડક્શન ઇન પ્લાન્ટ્સ. હવે આ વનસ્પતિમાં પ્રજનન જે છે એ કઈ રીતના થાય છે, શું વસ્તુ જરૂરી છે, એ વનસ્પતિના પ્રજનનના પાઠની અંદર પ્રાસ્તાવિક માહિતી મેળવીને આપણે સમજશું. તો એક તો વનસ્પતિમાં પ્રજનનમાં ફળ જે છે એ નવા છોડ ઉત્પન્ન કરતા હોય છે. ત્યારબાદ ફૂલ, એટલે કે પહેલાં તો વનસ્પતિની અંદર નાનો છોડ હોય એ ફૂલ આવે અને ત્યારબાદ જે છે એ ફળ આવવાની શરૂઆત થાય છે. આપણે વ્યાખ્યા જોઈએ કે પ્રજનન કોને કહેવામાં આવે છે, તો કે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન એટલે કે રિપ્રોડક્શન કહે છે. કે પિતૃમાંથી જે નવા સજીવો છે એમાંથી જે ઉત્પન્ન થવાની જે ક્રિયા જે છે એને આપણે પ્રજનન તરીકે ઓળખીશું. પ્રાસ્તાવિક માહિતીમાં માત્ર વ્યાખ્યાનો અભ્યાસ કર્યો. હવે પ્રજનન જે છે એ કેવી રીતના થઈ શકે, એના જુદા જુદા પ્રકાર જે છે એ આપણે આ પ્રકરણની અંદર શીખવાના છીએ. આ પ્રકરણની અંદર જે છે એ પ્રજનનના પ્રકારો જે છે એના વિશે આપણે જોઈએ 12.1 કે ધોરણ 7માં છઠ્ઠાની અંદર જે છે એ તમે પુષ્પ અને વિવિધ ભાગોનો અભ્યાસ કરેલ છે. તો આ જે વનસ્પતિ જે છે એ મોટા ભાગની યાદી એવી બનાવવાની છે અને તેના કાર્યો પણ. હવે આ મોટા ભાગની વનસ્પતિ છે એ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણેય વસ્તુ ધરાવે છે. આ ત્રણેય વસ્તુ ધરાવે તેને વાનસ્પતિક અંગો તરીકે ઓળખવામાં આવે છે. અને આવા વનસ્પતિમાં જે પુષ્પ જોવા મળે, ઘણી વખત આપણે પણ એવું નિહાળ્યું છે કે વસંત ઋતુમાં પુષ્પો આવે છે અને એ જ પુષ્પો જે છે જેમાંથી જે છે એ કેરીનું નિર્માણ થઈ શકે છે. હવે આવી કેરીનું નિર્માણ થઈ શકે એની પાછળનું કાનો ઉપયોગ જે એટલે કે કેરી જે છે એ આપણે ઉનાળામાં એનો ખાઈને આનંદ માણીએ છીએ. હવે આ ફળ ખાઈ અને એનું બીજ એટલે કે ગોટલો જે છે એને આપણે શું કરીએ છીએ, તો કે ફેંકી દઈએ છીએ. હવે આ બીજ છે એ અંકુરણ પામી અને નવા છોડનું સર્જન કરે છે. કે શું થઈ શકે, તો કે પોતે અંકુરણ પામે છે અને એ નવા છોડનું સર્જન કરે, એટલે એક જેવો બીજો છોડ જે છે એ ઉત્પન્ન કરશે. પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે. પુષ્પો એ વનસ્પતિના પ્રજનનિક ભાગ છે. પુષ્પમાં કાં તો નર ભાગ કાં તો માદા ભાગ અથવા બંને નર અને બંને માદા જોવા મળે છે. કે પુષ્પોની અંદર પણ જે છે એ વનસ્પતિનું પ્રજનનનું કાર્ય થાય છે. તો અમુકમાં નર અને અમુકમાં માદા જે છે એ ભાગ જોવા મળે છે. અને આ જે છે એ મુખ્યત્વે બે રીતે વહેંચાયેવામાં આવેલી છે, કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન જે છે એ વનસ્પતિના બીજ વિના છોડ ઉત્પન્ન કરે
અને લિંગી પ્રજનન જે છે એ નવા છોડમાંથી બીજમાંથી મેળવે છે, કે નવા બીજમાંથી શું બને છે? છોડ. એટલે કે અલિંગી બીજ વગર અને લિંગીને બીજની જરૂર પડતી હોય છે. હવે બંનેની આગળ થોડીક માહિતી જોઈએ કે અલિંગી પ્રજનન જે છે એના અંદર નવો છોડ કે બીજ કે બીજાણુ જે છે એ આપણે મેળવી શકતા નથી. ત્યારબાદ છે વાનસ્પતિક પ્રજનન, કે આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે જેમાં નવો છોડ, મૂળ, પ્રકાંડ, પર્ણ આ દરેક વસ્તુ જે છે આપણે ખબર છે કે મૂળ છે એ જમીનની અંદર ઊંડે સુધી જઈ શકે છે. તો તેમની કલિકાઓ જે છે એમાંથી એ જે છે એ મૂળ, પ્રકાંડને પર્ણ જે છે એ ઉત્પન્ન થઈ શકે છે. અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે, કે આ પ્રજનન જે છે એ વનસ્પતિના ભાગો દ્વારા થઈ શકે છે. આપણે આકૃતિ 12.1 જોઈ શકીએ છીએ કે કક્ષ જે છે એ કક્ષકલિકા આપણને આકૃતિમાં દેખાય છે. 12.2ની અંદર બટેટાના મૂળ દેખાય છે કે એ અંકુરણ પામે છે. એ છોડ જે છે એ શું થાય? તો કે બટેટું ઉગાડ્યા પછી છોડ પોતે અંકુરણ પામે છે. એવી જ રીતના 12.3ની અંદર પણ આપણે અલગ અલગ આદુ અને તેના નવા છોડનું અંકુરણ સહિત આપણે જોઈ શકીએ છીએ. હવે આમાં જે અમુક પ્રવૃત્તિઓ જે છે એ તમારે જાતે કરવાની છે, કે આવી પાનફૂટી જે છે એ ઘણી વખત એવું પણ થઈ શકે કે પર્ણના કિનારી પર કલિકાનું ધરાવતું પાનફૂટીનું પર્ણ જે છે એ આપણને આકૃતિ 12.4ની અંદર જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે. ઘણા વનસ્પતિના મૂળ એવા પણ જે છે કે જે નવા છોડ જે છે એ ઉત્પન્ન કરી શકે છે. શકરુ અને ડહાલિયા તેના ઉદાહરણ છે. કે આ બંને શું છે? તો કે શકરિયું અને ડહાલિયા જે છે એ તેમના ઉદાહરણો છે. હવે આ દરેક વસ્તુ જે છે એ જમીનની અંદર થઈ શકે છે. થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે. કે થોર જેવી વનસ્પતિ જે છે એનો અમુક ભાગ એવો પણ રહેલો છે કે જે વનસ્પતિના છોડથી જે છે એ શું થાય છે? તો કે જુદો પડે છે અને એમાંથી નવો છોડ પણ ઉત્પન્ન થઈ શકે છે. હવે આ નવો છોડ ઉત્પન્ન થાય તો એમાંથી છૂટો પડેલો જે ભાગ છે એ શું થઈ શકે? તો કે નવા છોડનું સર્જન કરે. એક છોડમાંથી બીજો છોડનું સર્જન કરે છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે. બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં તમે ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. કે આ વાનસ્પતિક પ્રજનન દ્વારા જે ઊભી થતી વનસ્પતિ ઉગાડવા માટે જે છે એ ખૂબ જ ઓછો સમય લે છે. કે આ વનસ્પતિ જે છે એ ઓછો સમય લે છે અને તેમની અંદર ફૂડ અને ફળો એ બંને ઝડપથી આવે છે. અને આ જે છે એ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થાય એટલે એ શું થાય છે? તો કે એ છોડ જે છે એ પિતૃ જેવો જ જોવા આપણને મળતો હોય છે. હવે આ દરેક છોડ જે છે એ પિતૃ જેવો છે એ આપણને જોવા મળે એની પાછળનું એક જ કારણ છે કે એની કલિકા જે છે એનું સર્જન થઈ શકે છે. તો હવે જોઈએ કલિકા સર્જન વિશે, કે જે ઈસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જ જોઈ શકાય છે. કે આ ઈસ્ટ દ્વારા જે છે એ ઘણા કલિકા સર્જન દ્વારા જે છે ઈસ્ટમાં પ્રજનન થાય છે. અને આ ઈસ્ટમાં પ્રજનન થવાથી જે છે એ દરેક જે છે એ કલિકા સર્જન દ્વારા આપણને જોવા મળે છે. અને આમણે આપણે એક દ્રાવણનું ટીપું મૂકી અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે એને નિરીક્ષણ કરી શકીએ. હવે ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રજ્વલન
જોવા મળે છે, જેને કલિકા કહે છે. ગોળ જે છે એને કલિકા કહેવામાં આવે છે. અને કલિકા ધીરે ધીરે વિકાસ પામી અને કોષ તરીકે વિકાસ પામે છે. અને આ નવો કોષ છે એ વૃદ્ધિ પામતો હોય છે અને પુખ્ત બને છે અને ઘણા ઈસ્ટનું સર્જન પણ કરે છે. કે આ કોષ જે છે એ શું થાય છે તો કે નવા કોષનું સર્જન કરે અને સાંકળ દ્વારા જે છે એ નવા કોષનું વિસર્જન પણ કરી શકે છે. હવે જોઈએ અવખંડન. તો કે અવખંડન કઈ રીતના થઈ શકે? તો કે બીજાણુનું સર્જન કરતું જે અંગ છે એના દ્વારા જે છે એ અવખંડન થઈ શકે છે. તમે તળાવમાં અથવા સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો હશે. કે ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે તળાવની અંદર જે છે એ લીલો ચીકણો જથ્થો પણ આપણે જોઈ શકીએ છીએ. કે એ શું છે તો કે એ શું છે તો કે એક પ્રકારનું લીલ છે. હવે એને શું થાય તો કે નદીની અંદર કે તળાવની અંદર હોય એટલે એને પોષક તત્વો પૂરા મળી રહે છે. એટલા માટે જે છે એ લીલ ઉગે છે. હવે એ લીલ એ તંતુનો હોય છે એટલા માટે જ એ 12.6ની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તો નીચેની આકૃતિમાં આપણે અભ્યાસ કરીએ કે બીજાણુ સર્જન. તો કે હવામાં હાજર બીજાણુઓનો દ્વારા બ્રેડના ટુકડા પર ઘણી વખત જે છે એ ફૂગ નીકળે છે અને આ આપણે નિરીક્ષણ પણ કરેલું છે. કે બ્રેડ 2 દિવસ કે 3 દિવસ વાસી થઈ ગયેલી હોય તો એના ઉપર જે છે એ ઘણી વખત ફૂગ પણ વળી જાય છે. આકૃતિ 12.7 જે છે એ બીજાણુની અંદર જે છે એ ફૂગ કઈ રીતના વળે એ આકૃતિ દ્વારા દર્શાવેલું છે. 12.8ની આકૃતિ કે હંસરાજ જે છે એ બીજાણુનું સર્જન કઈ રીતના થાય તો એ 12.8ની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાતણા જોઈ શકાય છે. કે બ્રેડના ટુકડા ઉપર જે છે એ કપાસ એટલે કે રૂ જેવા આપણે તાતણા એની અંદર જોઈ શકીએ છીએ. જ્યારે બીજાણુ મુક્ત થઈને તે હવામાં તરતા રહે છે. કે બીજાણુ જે છે એ હવામાં મુક્ત થઈ જાય છે અને એ શું થાય છે તો કે તરતા રહેતા હોય છે. તે ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર કાપી શકે છે અને તે સખત રક્ષણાત્મક કવચ પણ ધરાવે છે અને તે ઊંચા તાપમાને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. કે હલકા હોય છે એટલે ઓછા ભેજમાં પણ ટકી શકે છે. અત્યાર સુધી અસ્તિત્વ થયું ત્યારબાદ અનુકૂળ સંજોગોની પ્રાપ્તિ થઈ ત્યારે આ દરેક બીજાણુ છે એ અંકુરણ પામ્યા અને એ જે છે એ નવા સજીવ તરીકે પણ વિકસાવવામાં આવે છે. માંસ અને હંસરાજ વગેરે પણ બીજાણુઓનું પ્રજનન પ્રક્રિયા છે. કે આ બંને જે છે એ શું છે તો કે તેમની પ્રજનન પ્રક્રિયા છે. હવે આપણે જોઈએ અલિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. કે અલિંગી પ્રજનન જે છે એ કઈ રીતના થઈ શકે? તમે પુષ્પની રચના અગાઉ ભણી ગયા છો. તો માદા અને નર દ્વારા બંનેથી જે છે એ અલિંગી અથવા લિંગી પ્રજનન ઉત્પન્ન થઈ શકે છે. તમે જાણો છો કે પુષ્પ એ વનસ્પતિના પ્રજનન અંગ છે. કે પુષ્પો જે છે એ વનસ્પતિનું શું છે તો કે એક પ્રકારનું પ્રજનન અંગ છે. પુંકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે. કે પુંકેસર છે એ નર અને સ્ત્રીકેસર છે એ માદા પ્રજનન અંગ છે. આ એક માર્કની અંદર પૂછાય કે પુંકેસર અને સ્ત્રીકેસર શું છે તો કે પુંકેસર માદા પ્રજનન અથવા નર પ્રજનન અને સ્ત્રીકેસર છે એ માદા પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. હવે તો કે અમુક ફૂલો એવા હોય છે કે જે માત્ર સ્ત્રીકેસર અને પુંકેસર ધરાવે છે. કે કોઈ પણ એક વસ્તુ ધરાવે એને એકલિંગી પુષ્પો કહેવાય અને જે માત્ર સ્ત્રીકેસર પણ ધરાવતા હોય અને પુંકેસર પણ ધરાવતા હોય તેને દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે. હવે ઉદાહરણ જોઈએ
તો એકલિંગી પુષ્પોમાં મકાઈ, પોપૈયા, કાકડી જે છે વગેરે જેવી વસ્તુ જે છે એ એકલિંગી પુષ્પો છે. જ્યારે સરસવ, ગુલાબ અને પેટુનિયા જે છે એ દરેક દ્વિલિંગી પુષ્પો છે. આપણે આકૃતિ બીમાં જોઈ શકીએ છીએ કે પરાગને તંતુ, તો એ આકૃતિ જે છે એ પુંકેસર છે. ત્યારબાદ આપણને નીચેની આકૃતિની અંદર પણ બી આકૃતિ આપેલી છે, સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસરના પણ અલગ અલગ ભાગ છે, અંડકો, અંડાશય, પછી પરાગવાહિની અને પરાગાસન. આ જે છે એ અલગ અલગ આપણને ભાગ આપેલા છે, જે આપણને આકૃતિ 12.9 જે છે એ પ્રજનનના અંગો વિશેની માહિતી આપેલ છે. બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે, કે બંને નર છે અને બંને માદા છે એ એકલિંગી પુષ્પ એક જ અથવા એક જુદા છોડ પર હોઈ શકે છે. હવે એક પુષ્પ કરતાં પણ એ વધારે છોડ પર હોઈ શકે ખરા. શું તમે પરાગાશય અને પુંકેસરના તંતુની ઓળખ ઓળખી શકો છો? તો પરાગાશય જે છે એ પુંકેસરના તંતુને વ્યવસ્થિત ઓળખી શકે છે. પરાગાશય પરાગરજ ધરાવે છે જે નર જન્યુઓ ઉત્પન્ન કરે છે. સ્ત્રીકેસર એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. અંડાશય એક કે એકથી વધુ હોઈ શકે છે. હવે આ પરાગાશય જે છે એ અંડાશય એક કરતાં વધારે ધરાવે છે, જે અંડકોષમાં અંડકમાં ઉત્પન્ન થાય છે માદાજન્યમાં. અને લિંગી પ્રજનનમાં એક જન્યુ એક માદાજન્યુ ભેગું બની અને શું થાય છે તો કે ફલિતાંડ થાય છે, કે એક એના જેવો બીજો છોડ જે છે એ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. પરાગનયન. સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે, કે પરાગરજ સખત જે છે એ ખૂબ જ વધારે પડતું કવચ ધરાવતું હોવાથી એ સુકાઈ જતાં શું થાય છે તો કે અટકી જાય છે. હવે આ પરાગરજ છે એ હલકી હવાને કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે. કે સરળતાથી શું થઈ શકે તો કે પવન અથવા પાણી દ્વારા જે છે એ વહન પામે છે. જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે. જીવજંતુઓ શું કરે તો કે પુષ્પની એ પોતે મુલાકાત લેતા હોય છે. આપણને આકૃતિ 12.10ની અંદર પુષ્પમાં પરાગનયન કેવી રીતના થાય એના વિશે આપેલું છે. તેઓના શરીર પર પરાગરજ લઈને જાય છે, કે તે શું કરે છે તો કે તેના શરીર પર પરાગરજ લઈને જાય છે. કેટલીક પરાગરજ તે જ પ્રકારના જે છે એ પરાગાશયમાંથી પરાગરજનું પરાગસરણ તરફનું વહન પરાગનયન કહેવાય છે. કે કેટલીક પ્રકારના પુષ્પ એવા જ હોય છે કે જે પરાગાસન સ્થાપિત કરે છે, અને આ પરાગાસન જે છે એટલે કે એક છોડમાંથી બીજા છોડમાં ઉત્પન્ન થાય છે, અને એ વહન ધીમે ધીમે થવાથી પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પુષ્પ જે છે એ પરાગરજ અને પરાગાસન પણ સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહેવાય છે, કે પોતે ને પોતે જો જાતે થઈ શકે તો જેને સ્વપરાગનયન કહેવામાં આવે છે. અને જો એક છોડ એ બીજા છોડ ઉપર જો આધાર રાખે તો તેને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. કે એ છોડ જે છે એ એક ઉપર આધાર રાખવો જોઈએ નહીં. એટલે કે સ્વપરાગનયન કે પોતે જાત ઉપર આધાર રાખે છે, અને બીજા ઉપર આધાર રાખે તેને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. કે જે આપણે આકૃતિની અંદર 12.11 કે ફલન કઈ રીતના થાય છે એ આપણે જોઈ શકીએ છીએ, કે તેમાંથી ફલિતાંડનું નિર્માણ પણ થાય છે. તો ફલન જે છે એ જન્યુઓના સૂક્ષ્મના રચાતા કોષને ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે છે.
હવે આ નરજન્યુ અને માદાજન્યુ જે છે એના ફલિતાન માટેનું જે છે એ સુગમન થવાની ક્રિયાને ફલન કહેવામાં આવે છે. કે એને શું થાય તો કે સંયુગ્મન જે ક્રિયા થાય એને ફલન તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે સફરજનનો ઊભો છેદ કરવામાં આવે કે બદામનો ઊભો છેદ કરવામાં આવે ત્યારે સંયુગ્મન જે ક્રિયા થાય તેને ફલન તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફલિતાંડ જે છે એ ભ્રૂણમાં વિકસે છે. હવે આપણે જોઈશું ફળ અને બીજ નિર્માણ. કે ફલન પછી અંડાશય જે છે એ ફળમાં પરિણમે છે. કે આ ફલન પછી જે અંડાશય જે છે એ શું થાય છે તો કે ફળમાં ધીમે ધીમે પરિણામતું જાય છે. અને પુષ્પના બીજાના ભાગો ખરી પડે. ફળ એ પાકી ગયેલું અંડાશય છે. કે પુષ્પના બીજા ભાગો પણ નીચે પડી જાય છે અને આ જે છે એ પાકી ગયેલું જે છે એ અંડાશય છે. અંડકોષમાંથી બીજ નિર્માણ પામે છે. બીજ રક્ષણાત્મક બીજાવરણ ભ્રૂણ ધરાવે છે. કે બીજ છે એ શું થાય છે તો કે અંડકોમાંથી જે છે એ નિર્માણ પામતું હોય છે. અને આ નિર્માણ પામ્યા બાદ બીજા રક્ષણાત્મક બીજાવરણની જે છે એ ખૂબ જ ભ્રૂણ ધરાવતા હોય છે. કેટલાક ફળો માસાલ અને રસાળ હોય છે. કે માસાલ અને રસાળ એટલે રસવાળા હોય છે, માસાલ એટલે માંસાહારી હોય છે. કે તે કેરી, સફરજન અને નારંગી. કેટલાક ફળો કઠણ હોય છે જેવા કે બદામ, અખરોટ. હવે માસાલ ને રસાળ, નારંગી રસાળ છે, કેરી રસાળ છે, પણ સફરજન છે એ માસાલ ફળ છે. હવે આપણે જોઈએ બીજનો ફેલાવો જે છે એ કઈ રીતના થઈ શકે. તો આ બીજનો ફેલાવો છે એ કુદરતના એક જ પ્રકારના પુષ્પો જે છે એ જુદી જુદી જગ્યાએ ઉગે છે. કુદરતના જે પુષ્પો છે એ જુદી જુદી જગ્યાએ ઉગતા હોય છે. કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. બીજ છે એ જુદી જુદી જગ્યાએ આપણને ફેલાતું જોવા મળે છે. ક્યારેક આપણે એવું જોયું પણ હશે કે અને આવો જાણવાનો પણ પ્રયત્ન કરી શકીએ કે સૂર્યપ્રકાશથી પાણી અને ખનિજ ક્ષારો માટે સખત સ્પર્ધા પણ જોવા મળે છે. અને આવી વનસ્પતિ જે છે એ બીજને ફેલાવાની પ્રતિક્રિયાથી ખૂબ જ ફાયદો થાય છે. અને વનસ્પતિ અને કૂપળો સૂર્યપ્રકાશના પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધામાં અટકાવે છે. કે જે આવા સૂર્યપ્રકાશની વનસ્પતિઓ જે છે એ પાણી અને જે ખનિજ ક્ષારો થાય છે ખેતીની અંદર એને સ્પર્શ થતું ખૂબ જ અટકાવે છે. વનસ્પતિની નવી વસાહતમાં બહોળો ફેલાવોની પણ તક આપે છે. કે સ્પર્ધા અપાઈ ગયા પછી કે મોટું થવું હોય એને તો એને પણ એટલી તક જોવા મળે છે. બીજ અને ફળ એ પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાનું છે. કે આ જે છે એ વનસ્પતિઓ દ્વારા શું થાય છે તો કે દૂર લઈ જવાનું કાર્ય થાય છે. પાંખોવાળા બીજ જેવા કે મેપલ અને સરગવો જે છે એ આપણને આકૃતિ 12.13ની અંદર મેપલ અને સરગવો જે છે એ જોઈ શકીએ છીએ. તેમજ આકૃતિ 12.4ની અંદર પણ આપણે સૂર્યમુખીનું રોમાયમય ફળ તેમજ માદારનું રીમય બીજ તેમજ 12.15ની અંદર ગાડરિયું જોઈ શકીએ છીએ. ઘાસના હલકા બીજ અને રોમાંચક બીજ વડે સૂર્યમુખીના રોમાન ફળો ને પવન દ્વારા દૂર દૂર જઈ શકે છે. કે પવન દ્વારા જે છે એ પોતે દૂર જઈ શકે છે. કેટલાક બીજ પાણી પર પણ ટૂંકમાં ફેલાય છે. કે ઘણા બીજ એવા પણ હોય છે જે કે પાણી દ્વારા ફેલાય છે અને આ બીજ સામાન્ય રીતે પોચા પણ હોય છે અને તાંતણા જેવા બાહ્ય સ્વરૂપમાં પણ વિકાસ પામતા હોય છે. વખતે જે છે એ બીજ કાંટાળા પણ હોય છે અને આવી હૂંફ જેવી રચના ધરાવે છે. જે પ્રાણીઓ શરીર સાથે જોડાય અને દૂરના સ્થળો સુધી પણ જાય છે. ઉદાહરણ તરીકે ગાડરિયું અને યુરેના.
હવે કેટલાક બીજનું વિકરણ થાય જ્યારે ફળ ઝાટકાથી ફૂટે. જ્યારે વિકરણ થાય એટલે આ ફળ શું થાય તો કે એક ઝાટકાથી ફૂટે અને આ બીજ જે છે એ પિતૃ વનસ્પતિથી દૂર સુધી ફેંકાય છે કે દૂર સુધી ફેંકાય અને જે એરેન્ડા અને બાલ્સમમાં આપણને જોવા મળે છે. તો આ પાઠ જે છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર. આ પારિભાષિક શબ્દ આપને પાકી નોટમાં લખવાના છે.